વહાલા દીકરા દીકરીઓ, દરેક માતા પિતાની મનોવ્યથા હું તમને જણાવવા માંગુ છું. જે લોકો તમને કહી શકતા નથી તો સાંભળો. પિતા, જે દિવસે તમને લાગે કે હું ગરડો થઈ ગયો છું, ત્યારે મારી સાથે ધીરજથી કામ લેજો અને મને સમજવામાં કોશિશ કરજો. માતા, જમતી વખતે મારા કપડાં ખરાબ થાય કે હું અસ્તવ્યસ્ત કપડાં પહેરું તો ગુસ્સે ન થતા બૂમાબૂમ કરવાને બદલે યાદ રાખજો કે મેં તમને આ બધું શીખવવામાં દિવસો પસાર કર્યા હતા. પિતા, ઉંમરને કારણે, યાદાશી ઓછી થવાને કારણે જો એકની એક વાત બોલ્યા કરો તો સાંભળી લેજો. તમે નાના હતા ત્યારે એકની એક વાર્તા સાંભળવાની જીદ કરતા અને મોડી રાત સુધી જાગીને હું પ્રેમથી વાર્તા કહેતો હતો. માતા, કદાચ હું નહાવાનું ભૂલી જાઉં ત્યારે યાદ રાખજો કે તમે નાના હતા ત્યારે તમને નવડાવવા માટે મારે બહાના શોધવા પડતા હતા. પિતા, નવા જમાનાની શોધ આધુનિક ઉપકરણો વિશેના મારા અજ્ઞાન પર હસશો નહીં, પરંતુ મને સમજાવવામાં મદદ કરજો. માતા પિતા, ક્યારેક યાદાશ ગુમાવી બેસે, ભૂલી જઈએ, વાતચીતમાં પૂરતું ધ્યાન ન આપી શકાય તો દુઃખી ન થશો, કેમ કે અમારા માટે તો તમારી પાસે બેસવું એ જ મુખ્ય આનંદ હશે. ક્યારેક ભોજન લેવાની ના પાડીએ તો આગ્રહ ના કરતા, કારણ કે મોટી ઉંમરે ભૂખ ઓછી થાય છે, અમે અશક્ત બની જઈએ, સરખી રીતે ચાલી ના શકીએ, ત્યારે અમે તમને પાપા પગલી ભરતા ચલાવતા શીખવ્યું હતું. તે યાદ કરીને અમને હાથ પકડીને જ ચલાવજો. અમારી લાચારી મર્યાદાઓને સમજીને વર્તન કરશો તો અમારું દુઃખ ઓછું થશે. અમને સહાયરૂપ થઈને પ્રેમ ભાવથી વર્તન કરીને અમારું બાકીનું જીવન પૂરું કરવામાં સહાય કરશો. જગતના સૌ દીકરા અને દીકરીઓને માતા પિતા તરફથી અર્પણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ.